ગુજરાતી ટૂંકી વાર્તા ટેવ જતી નથી। ચંદ્રનગરની આ વાત છે। આ નગરમાં યુદ્ધપટ નામનો એક ધોબી રહેતો હતો। તે ધોબીની પાસે એક ગધેડો હતો, જેના પર કપડાનો ગાંસડો મૂકીને તે નદીએ લઈ જતો આવતો હતો। પરંતુ આ ગધેડાને પેટ પૂરતું ઘાસ ખાવા માટે મળતું ન હતું, તેથી તે ખૂબ જ દુબળો પાતળો થઈ ગયો હતો। એક દિવસ ધોબી જંગલમાં થઈને આવી રહ્યો હતો કે અચાનક તેને એક મરેલા વાઘનું ચામડું પડેલું નજરે પડ્યું। તેણે મનમાં વિચાર કર્યો, જો આ વાઘનું ચામડું ગધેડાને પહેરાવીને તેને ખેતરોમાં ચરવાના માટે છોડી મૂકું તો વાઘ સમજીને કોઈ તેની પાસે પણ આવશે નહીં અને થોડા જ દિવસોમાં તે ખૂબ તાજો માજો થઈ જશે। આમ વિચારીને ધોબીએ તે વાઘની ખાલ ઉઠાવી લીધી। પછી તો દરરોજ રાત પડતા તે ગધેડાને વાઘનું ચામડું ઓઢાડીને ખેતરોમાં છોડી મૂકતો। ત્યાં આગળ ગધેડો ખૂબ જ ધરાઈને અનાજ ખાતો। વાઘ સમજીને કોઈ તેની નજીક આવતું નહીં। આ પ્રમાણે થોડા જ દિવસોમાં તે દુબળો પાતળો ગધેડો ખૂબ જાડો અને તગડો થઈ ગયો। દરરોજના નિયમ મુજબ ગધેડો એક રાતના જ્યારે ખેતરમાં બહુ મજાથી ચરી રહ્યો હતો, ત્યારે તેણે ક્યાંક દૂરથી ગધેડાઓને ઢેંચું ઢેંચું એમ ભૂંકવાનો અવાજ સાંભળ્યો અને આ સાંભળીને ગધેડો એકદમ આનંદમાં આવી ગયો। આનંદના આવેશમાં આવી જઈને તે પણ મોટેથી ઢેંચું ઢેંચુંનો રાગ આલપવા લાગ્યો। બસ પછી તો પૂછવું જ શું હતું, બધા ખેડૂતો ગધેડાની ચાલાકી સમજી ગયા। આટલા દિવસ સુધી વાઘનું ચામડું ઉઠીને આ ગધેડો તેમને મૂર્ખ બનાવતો હતો, તેથી તેના ઉપર ખૂબ જ ગુસ્સે ભરાયા અને લાકડીઓ લઈને દોડતા દોડતા આવી ચડ્યા। તેમણે ગધેડાને એટલો માર માર્યો કે તે ત્યાં જ મરી ગયો। ગધેડો વાઘની ખાલ પહેરીને નકલી વાઘ બની ગયો અને થોડા દિવસો સુધી તે લોકોને મૂર્ખ બનાવતો રહ્યો, પરંતુ જ્યારે તેની પોલ ખુલી ગઈ તો વગર મોતે મરી ગયો। ત્યારે જ તો કહે છે કે પડી ટેવ જતી નથી। મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને। ધન્યવાદ।